નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। ચૈત્રી પૂનમના દિવસે ચોટીલામાં બનેલી સત્ય ઘટના। ચૈત્રી પૂનમનો દિવસ। ચોટીલાનું પવિત્ર પરિસર, જ્યાં હજારો ભક્તો દર વર્ષે માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે। આ વાર્તા એ જ પવિત્ર દિવસે બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે। એક એવી ઘટના જે સાંભળનારના દિલને હચમચાવી દે અને વિશ્વાસને વધુ મજબૂત બનાવે। ચોટીલાની ટેકરી પર વસેલા ચામુંડા માતાના મંદિરમાં ચૈત્રી પૂનમના દિવસે વિશેષ મહત્વ હોય છે। સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગેલી, દરેકના હોઠ પર જય માતાજીના જય ઘોષ, ઢોલ નગારા અને ભજનની ધૂનોથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ જ દિવસે રાજકોટ નજીકના નાના ગામમાં રહેતો એક યુવાન મહેશ પણ પોતાના પરિવાર સાથે ચોટીલાની યાત્રા માટે નીકળ્યો। મહેશ ખૂબ જ સામાન્ય અને ગરીબ પરિવારનો હતો, પણ માતાજી પ્રત્યે તેમની શ્રદ્ધા અતૂટ હતી। દર વર્ષે તે ચૈત્રી પૂનમે ચોટીલામાં જઈને માતાજીના દર્શન કરતો। આ વખતે પણ તે પોતાની માતા, પત્ની અને નાની દીકરી સાથે યાત્રા પર નીકળ્યો। રસ્તામાં ભારે ભીડ, વાહનોની લાઈનો અને ગરમી હોવા છતાં મહેશના ચહેરા પર ઉત્સાહ જોતા જ બનતો હતો। ટેકરીના પગથિયાં ચડતા ચડતા તેની દીકરી થાકી ગઈ। મહેશે તેને ખંભા પર બેસાડી લીધી। પપ્પા, હજી કેટલું બાકી છે? દીકરીએ નિર્દોષ રીતે પૂછ્યું। મહેશે સ્મિત કરીને કહ્યું, બસ બેટા, થોડું જ। માતાજી આપણને બોલાવી રહ્યા છે। જેમ તેમ કરીને તેઓ મંદિરે પહોંચ્યા। ભીડ બહુ જ વધુ હતી, પણ તેઓએ માતાજીના દર્શન કર્યા। મહેશના આંખોમાં આંસુ આવી ગયા। તેણે દિલથી પ્રાર્થના કરી, માતા, મારા પરિવારને ખુશ રાખજો। દર્શન કર્યા પછી તેઓ નીચે ઉતરવા લાગ્યા, પણ આ વખતે અચાનક કંઈક અજબું બન્યું। મહેશની માતા અચાનક ચક્કર ખાઈને પડી ગઈ। આસપાસના લોકો ભેગા થઈ ગયા। કોઈએ પાણી આપ્યું, કોઈએ પંખો માર્યો। મહેશ ગભરાઈ ગયો। માં, આંખો ખોલો, શું થયું તમને? તે રડતા રડતા બોલ્યો। એક વ્યક્તિએ કહ્યું, લાગે છે બ્લડ પ્રેશર કે થાકના કારણે થયું છે, તરત હોસ્પિટલ લઈ જાઓ। પણ સમસ્યા એ હતી કે ટેકરી પરથી નીચે ઉતરવું સરળ નહોતું। ભીડ એટલી વધારે હતી કે રસ્તો બનાવવો મુશ્કેલ હતો। એ સમયે એક અજાણ્યો યુવાન ત્યાં આવ્યો। તેણે મહેશને કહ્યું, ભાઈ, ચિંતા ન કરશો, હું મદદ કરું છું। એ યુવાને મહેશની માતાને ખંભા પર ઉંચકી લીધી અને ધીમે ધીમે ભીડમાં રસ્તો બનાવતો નીચે ઉતરવા લાગ્યો। મહેશ અને તેનો પરિવાર તેની પાછળ પાછળ દોડતા હતા। એ યુવાન એટલી સરળતાથી અને ઝડપથી ભીડમાંથી પસાર થઈ રહ્યો હતો કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને માર્ગ બતાવી રહી હોય। થોડી જ વારમાં તેઓ ટેકરીના તળિયે પહોંચી ગયા। ત્યાં એમ્બ્યુલન્સ તૈયાર હતી। મહેશને આશ્ચર્ય થયું, અરે, અહીં એમ્બ્યુલન્સ કેવી રીતે? તે યુવાને કહ્યું, માતા પોતે જ બધું ગોઠવી દે છે। મહેશે તેની માતાને એમ્બ્યુલન્સમાં બેસાડી। ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, થોડું થાક અને ડિહાઇડ્રેશન છે, સમયસર લઈ આવ્યા એટલે બધું ઠીક છે। મહેશે રાહતનો શ્વાસ લીધો। તે તરત જ પાછો વળ્યો એ યુવાનનો આભાર માનવા। પણ એ યુવાન ત્યાં નહોતો। મહેશે આસપાસ શોધ્યું,
પણ કોઈએ તેને જોયો નહોતો. બધાએ કહ્યું, અમે તો કોઈ યુવાનને જોયો જ નથી. મહેશને વિશ્વાસ ન આવ્યો. એ કેવી રીતે શક્ય છે? એ તો મારી સાથે હતો, મારી માતાને ઉંચકી લાવ્યો. ત્યારે એક વૃદ્ધ ભક્તે ધીમે અવાજે કહ્યું, બેટા, તું ખૂબ નસીબદાર છે. ચૈત્રી પૂનમે ઘણી વખત માતાજી પોતાના ભક્તોને મદદ કરવા માટે કોઈ રૂપ ધારણ કરીને આવે છે. આ સાંભળીને મહેશના રોમાંચ ઊભા થઈ ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાઈ ગયું, આ કોઈ સામાન્ય માણસ નહોતો, એ તો માતાજી પોતે હતા. તે દિવસ પછી મહેશનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. તેણે નક્કી કર્યું કે હવે તે માત્ર પોતાના માટે નહીં પણ બીજાઓની સેવા માટે પણ જીવન જીવશે. થોડા સમય પછી મહેશે પોતાના ગામમાં ગરીબો માટે પાણી અને આરામની વ્યવસ્થા શરૂ કરી. યાત્રાળુઓ માટે મફત છાશ અને પાણી આપવાનું કામ શરૂ કર્યું. લોકો તેને માતાનો સેવક કહેવા લાગ્યા. એક દિવસ ફરી ચૈત્ર પૂનમ આવી. મહેશ ફરી ચોટીલામાં ગયો. આ વખતે તે એકલો નહોતો, સાથે ઘણા લોકો હતા જેમને તેણે પ્રેરિત કર્યા હતા. મંદિરમાં જઈને તેણે માતાજીને પ્રાર્થના કરી, માતા, એ દિવસે તમે મારી મદદ કરી. હવે મને શક્તિ આપો કે હું બીજાની મદદ કરી શકું. જ્યારે તે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને લાગ્યું કે કોઈ તેના ખંભા પર હાથ રાખી રહ્યો છે. તેણે પાછળ વળીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. પણ તેના દિલમાં એક શાંતિ અને વિશ્વાસની લાગણી આવી ગઈ. તેને સમજાઈ ગયું, માતા હંમેશા તેના સાથે છે. આ ઘટના આજે પણ ચોટીલાના ભક્તોમાં ચર્ચાઈ રહી છે. ઘણા લોકો માને છે કે ચૈત્રી પૂનમના દિવસે માતાજી પોતાના ભક્તોની પરીક્ષા લે છે અને જરૂર પડે ત્યારે તેમને મદદ કરવા માટે સ્વયં અવતાર લે છે. આ વાર્તા આપણને એક સંદેશ આપે છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ઈશ્વર હંમેશા આપણા સાથે હોય છે, ભલે તે કોઈ પણ રૂપમાં કેમ ન આવે. થેન્ક યુ.